નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અજાણી મહિલા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાના ઈરાદાથી આવેલ હતી। જ્વેલરીના દુકાનદારની સતર્કતાના કારણે અજાણી મહિલાનો લૂંટ કરવાનો મનસૂબો પાર ન પડ્યો। જ્વેલરીના દુકાનદારે લૂંટ કરવા આવેલી મહિલાને બરોબરનો મેથી પાક ચખાડ્યો। બપોરના 12:30ની આજુબાજુનો ટાઈમ હતો। એ ટાઈમે હવે મહિલા મોઢું બાંધીને આવી, એટલે મને થોડું ડાઉટફુલ તો લાગ્યું કે આ મહિલામાં કંઈક હશે, એટલે કંઈક ને કંઈક ડાઉટફુલ જેવું લાગતું હતું। એટલે એમને આવીને એમને ચાંદીની પાયલ બતાવો એ ટાઈપને એમને કીધું। તો મેં એમને થોડું ડાઉટફુલ લાગતું એટલે મેં એમને 10 જ પાયલો બતાવી કે આ પાયલો છે, જોઈ લો। તો એમને એવું બી કીધું કે મને બીજી પાયલો બતાવો। તો એમના બોલવાના હાવભાવ પ્રમાણે એમના હાથ બીજા ધ્રુજતા હતા અને બોલવાની સ્પીડમાં એમ થોડું ફફડતા હતા ને એવું બધું હતું। એટલે ભાઈ મને થોડું એવું લાગ્યું કે આ ડાઉટફુલ કેસ છે। તો મેં બધો સામાન લઈને બધું મૂકી દીધું અને એમને મેં એમ કીધું કે 5 વાગે પછી આવજો કીધું। અત્યારે હું એકલો છું ને, બધું લોક છે, એટલે અત્યારે કીધું કંઈ જ મેળ નહીં પડે। તો એમને મને વળી પાછી બીજી વસ્તુ માંગી કે આ જે બુટ્ટી છે, વીટી છે, એ બતાવો કીધું। અત્યારે કીધું કંઈ જ જોવા નહીં મળે, તમારે જે જોવું હોય 4 વાગે 5 વાગે પછી આવજો કીધું, અત્યારે કંઈ જોવા નહીં મળે। તો એટલામાં એ બેન થોડા એમ ગભરાવમાં એવા લાગતા હતા, એટલે ભાઈ મેં એમને કંઈ નવું બીજું કંઈ બતાવ્યું નહીં। તો એ બેન બેઠા કંઈક થેલી હતી, પ્લાસ્ટિકની થેલી હતી। પ્લાસ્ટિકની થેલી અહીંયાથી કાઢીને આમ નીચે ખડખડ અવાજ આવતો હતો। તો મેં અહીંયા પહેલાં તો હું દૂર જતો રહ્યો, મને એમ થોડું લાગ્યું કે આ કંઈક કરશે, એટલે હું થોડો દૂર જઈને મેં એમને કીધું તમારા હાથમાં શું છે? તો એ બંને હાથ બેન ઊંચા કરીને બતાવે છે કે મારા હાથમાં કંઈ નથી। તો કીધું અવાજ શેનો આવે છે? તો એ બેન મને એમ કહે છે કે હું છીકણી ઘસું છું કે। તો મેં કીધું બહાર જઈને તમારે જે કરવું એ કરો કીધું, આપણે દુકાનમાં છીકણી બીકણી ઘસવાનું અલાઉડ છે નહીં। એટલામાં તો બેને મરચાંની ભૂક્કી લઈને આમ નજીક આવીને મારા આંખ ઉપર નાખી। તો એટલામાં જ હું એમ સાવચેત થઈ ગયો, તરત જ આમ સાઈડમાં જોયું એટલે મારે એક આંખમાં મરચું જતું રહ્યું હતું અને એક આંખમાં કેવું 30% જેવું ગયું હતું, એટલે થોડું નોર્મલ ધૂંધળું દેખાતું હતું। એટલામાં જ હું ઊભો થઈને એનો એક હાથ પકડીને એને મારતો બહાર લઈ ગયો। મને એ બીક હતી કે કદાચ એના પાસે કંઈ છરો હોય કે કંઈ પણ બીજી વસ્તુ હોય તો એ વળી કંઈક નવી વસ્તુ કંઈક કરીને મને ઈજા પહોંચાડીને કંઈ બી લૂંટફાટ મચાવે। એના કરતાં મારે એને કંઈ સમય આપવો જ નથી। એના કરતાં મેં એને કંઈ સમય આપ્યા વગર સીધો મારતો લઈ ગયો બહાર। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો।